રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે રાઇડ સંચાલકોએ હજુ સુધી ફોર્મ ભર્યા નથી, જ્યારે સ્ટોલ ધારકોએ ફોર્મ ઉપાડ્યા છે। નાની ચકરડીઓ માટે ફોર્મ ભરવાનું પ્રક્રિયા ચાલુ છે। મેળાને સફળ બનાવવા માટે પ્લાન બી તૈયાર કરવામાં આવશે। આગામી 10 દિવસમાં લોકમેળો યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। કલેક્ટરે તમામ સંચાલકોને સ્ટોલ ધારકોને ઝડપથી પ્રક્રિયા પૂરી કરવા અપીલ કરી છે, જેથી મેળો સમયસર યોજાઈ શકે। પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે। પછી મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યામાં ફોર્મ પણ લઈ જશે અને હરાજીમાં પણ ખૂબ સારી રીતે ભાગ લેશે। સમય ઓછો છે, પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા 10 દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું। ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે। જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે। બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને, ટેન્ડરને લઈને, ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાના આ સમયસર ચાલી રહી છે। નાની ચકરડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે। મોટાભાગે ફોર્મ જે અમને જાણવા મળ્યું છે ઘણા બધા લઈ ગયા છે, ફોર્મ જમા નથી કરાવ્યા।